આજે તો સવારમાં જ ઉઠીને જો પહેલાં તો એક બાજુ ચા મૂકી અને બીજી બાજુ તેલ ગરમ કરવા મૂક્યું હતું. જયુએ મને રાતે જ ઓર્ડર આપી દીધો હતો કે મારા માટે ચા અને તીખી પૂરી બનાવશે, તો મેં પછી જો સરસ મજાની પૂરી વળવાનું પણ ચાલુ કરી દીધું હતું. રાતે હું ને જયુ ગયા હતા ગોંડલ શાકભાજીને બધું લેવા, પણ રાતે કાંઈ સમૂહ કર્યું નહોતું એટલે મમ્મી સવારમાં બેસી ગયા શાકભાજી ચોખ્ખું કરવા અને પછી મેં કરી દીધું હતું પૂરી તળવાનું ચાલુ. મેં અંદર નાસ્તો બનાવ્યો અને પછી જો પૂરી તળવાનું પણ ચાલુ કરી દીધું. થોડી વારમાં જો બધી પૂરી પણ તળીને કરી નાખી હતી તૈયાર ને પછી બેસવાનું હતું નાસ્તો કરવા, એટલે અમે બધા બેસી ગયા હતા નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી મેં ઘરનું બધું કામ કરી નાખ્યું. તો ચાલો હવે દિવાળીની સફાઈ તમે પણ બધા જોઈ લ્યો. આ છે ઓસરી અને ચાલો હવે હું તમને મારો રૂમ પણ બતાવી દઉં. ને આ છે અમારો રૂમ. વાસણને હું એવું તો કાંઈ રાખતી જ નથી ઉપર, શોપીસને એવું રાખવું. બધું કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. ને આ છે રસોડું. રસોડામાં પણ બધું જો કેવી રીતે સરસ ગોઠવ્યું છે તમે બધા જોઈ લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.